નમસ્કાર મિત્રો, તો ફરી આજ જનરલ નોલેજના વિડીયાની સાથે સ્વાગત છે। તો જે મિત્રો જોઈ રહ્યા છે તેઓનું પણ આ ચેનલ ઉપર સ્વાગત। અને જો આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો અને સપોર્ટ પણ કરજો મિત્રો। તો આજનો પ્રશ્ન અને જવાબ બે દેવામાં આવશે। જનરલ નોલેજ ખૂબ અગત્યનું છે અને જનરલ નોલેજમાં જાણવા જેવું બહુ આવે છે। અને કેટલી જગ્યાએ આપણે બેઠા હોય કે ગમે ત્યાં સર્કલમાં બેઠા હોય ત્યારે આવી વાતો નીકળતી હોય ત્યારે જનરલ નોલેજ ખૂબ અગત્યનું હોય છે। કારણ કે કેટલા મિત્રો બેઠા હોય કે કોઈ પણ જાતની કોઈ મીટિંગ હોય કે ગમે ત્યાં હોય ત્યાં પ્રશ્નો પૂછાતા હોય છે તો ખબર આપણને હોતી નથી। તો એના માટે આપણે જનરલ નોલેજ હોય એ બહુ અગત્યનું છે। તો મિત્રો આજ પ્રશ્ન 10 આવશે અને 10 પ્રશ્નોના જવાબો પણ મળી રહેશે। તો ખાસ કરીને આ વિડીયો જોજો। અને જો આ વિડીયો વિદ્યાર્થીઓ જે ભણતા નથી તેવા ભાઈઓ અને બહેનો અને શિક્ષક મિત્રો તમામને આ વિડીયો જોવા મારી નમ્ર વિનંતી। તો ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1, શંકરાચાર્ય સ્થાપેલી 4 મઠો પૈકી એક ગુજરાતમાં આવેલી છે। તો મિત્રો જો તમે મઠોની મુલાકાત લીધી છે કે ગમે ત્યાં ફરવા ગયા છો તો તમને ખબર જ હશે કે શંકરાચાર્ય જે સ્થાપી છે તે કઈ મઠ છે અને કઈ જગ્યાએ આવેલી છે। તો આપણે આનો જવાબ આપશું। તો આવા પ્રશ્નો પૂછાતા હોય અને આપણને ખબર હોય તો ખૂબ સારી વાત છે। તો આ મઠ દ્વારકા આવેલી છે। તો આનો જવાબ દ્વારકા છે। પ્રશ્ન નંબર 2, ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં દેખાઈ શકાય છે? તો આ પ્રશ્ન તમે વન વિસ્તારમાં ગયા છો તો જોવા મળે છે અને આ પ્રશ્ન એકદમ સહેલો છે। તો મિત્રો આનો જવાબ છે સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ એકદમ સહેલો અને સારો પણ હતો। જનરલ નોલેજ પણ રાખવી જરૂરી છે। તો પ્રશ્ન નંબર 3, તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? તો આ તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ભણ્યા છે અને જે મિત્રો ભણીને છોડી દીધું છે તેઓને પણ આ પ્રશ્નનો જવાબ આવતો હશે। તો સાહિત્યનો કયા કવિ નિરક્ષર હતા? તો આનો જવાબ આવે છે કવિ વોજા ભગત। તો પ્રશ્ન નંબર આપણો 4 છે, જો આપણે જનરલ નોલેજ વાંચીએ છીએ કે ગમે ત્યાં આપણને વાંચવા મળ્યું છે ત્યાં ખૂબ ઉપયોગી હોય છે જનરલ નોલેજ। તો આપણે પ્રશ્ન નંબર 4, ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયો છે? તો આ પણ એકદમ સહેલો પ્રશ્ન છે અને જવાબ પણ સહેલો છે અને આ ગુજરાતમાં જ આવેલું છે। તો આપણે આ જગ્યાએ આપણે કેટલી વખત એની મુલાકાત લીધી છે? તો આનો જવાબ સરદાર સરોવર છે। તો આવા પ્રશ્નોના જવાબ જો આપણને યુટ્યુબમાંથી મળી રહે છે, કોઈ પણ પુસ્તકમાંથી મળી રહે છે, જનરલ નોલેજમાંથી મળી રહે છે, ભણવામાંથી મળી રહે છે, તો આવા પ્રશ્નોના જવાબ અને આવું જનરલ નોલેજ રાખવું ખૂબ જરૂરી છે। તો પ્રશ્ન નંબર 5, શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? જો કદાચ તમારો વિદ્યાર્થી ભણતો હશે અને તમે કોઈ પણ સારી શાળામાં મૂકવા માટે પરીક્ષાઓ પણ કેટલી દેવરાઈ રહી છે તો આનો જવાબ પણ એકદમ સરળ છે અને તમને પણ ખબર પડી ગઈ છે। કદાચ તમારા જ ઘરનો કે તમારો જ છોકરો ગયો હશે તે શાળામાં અને એ શાળાનું નામ પણ આમાં આપેલું છે। તો આનો જવાબ છે આપણે નવોદય શાળાઓ। આના ફોર્મ કેટલાય ભરાઈ રહ્યા છે અને મેં પણ કેટલાય ભર્યા છે। તો આ જવાબ છે શાળા નવોદય। પ્રશ્ન નંબર 6, નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? તો આ પ્રશ્ન પણ એકદમ સરળ જ છે કારણ કે જનરલ નોલેજ કોઈ કઠિન હોતું નથી। આ એકદમ નોર્મલ જ હોય છે અને જેમ જેમ આપણે ઊંચા જઈએ તેમ તેમ જનરલ નોલેજ પણ વધારે આવતું હોય છે। તો આનો જવાબ અન્ય કઈ નદીને મળે છે? તો
તો સાબરમતી અને સરસ્વતીને આ પાણી મળી રહ્યું છે. તો આવી રીતે જે પ્રશ્નોના જવાબ મળી રહ્યા છે અને પ્રશ્ન પણ છે તો સારી વાત કહેવાય. જો તમને આવડતું હોય તો તમે પણ વિડીયોમાં કોમેન્ટ કરીને તમે આપી શકો છો. અને મિત્રો, જો ફરી એકવાર મારી નમ્ર વિનંતી, જો તમે યુટ્યુબ મારી ચેનલમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં વર્નોક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? આ પ્રશ્ન એકદમ કઠિન પણ છે, કારણ કે કોક તો પ્રશ્ન કઠિન આવવાના જ છે. તો આનો જવાબ એલેક્ઝાન્ડર કિલોફોર્બ્સને કર્યો છે. તો આવા પ્રશ્નો ખૂબ કઠિન છે, કારણ કે આ એકદમ અટપટા પ્રશ્ન છે અને જવાબ પણ અટપટા જ હોય ને, કારણ કે જે પ્રશ્ન કઠિન હોય તો જવાબ પણ કઠિન જ હોય છે. તો ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટી સ્થાપના કોણે કરી હતી? તો આનો જવાબ છે એલેક્ઝાન્ડર કિલોફોર્બ્સને. તો મિત્રો, પ્રશ્ન નંબર 8, કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? જો મહિલાઓનું નામ આવે તો લગભગ તો ખબર જ હશે, પણ આનો પ્રશ્ન નંબર છે 8, ને કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણવામાં આવે છે? તો આનો જવાબ છે પ્રીતિ સેનગુપ્તા. જે યુપીમાં કે બિહારમાં કે કોઈ પણ ઇલાકામાં ગયા છો અને આનું જે ભણતર છે તે જે જગ્યાએ મળી રહ્યું છે તેઓને જવાબ આવડતો જ હશે. તો પ્રશ્ન નંબર 9, કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાઈ રહ્યું છે? પ્રશ્ન ખૂબ કઠિન છે. એ પ્રશ્નએ 2 પ્રશ્ન અંદર કરેલો છે. તો આનો જવાબ પણ સારો જ હશે, ખબર હશે તો. અને જો ખબર ન હોય તો આપણા માટે તો કઠિન જ છે. તો ફરી એકવાર, કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાઈ રહ્યું છે? સ્ટીક તો નહીં, પાકો કે નહીં, મનાઈ રહ્યું છે. તો આનો જવાબ છે ઈસવીસો પૂર્વ 1900 આસપાસ. કેટલાક વર્ષ થઈ ગયા? ઈસવીસો 1900 આસપાસ થયેલો છે વિનાશ. તો આવા જનરલ નોલેજની જરૂર છે. તો જે વિદ્યાર્થીઓ મારી ચેનલમાં ફ્રી નવા આવ્યા હોય અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. પ્રશ્ન નંબર 10, અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણની ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? લગભગ આ પાટણ વિસ્તારવાળાને ખબર શું, પણ આખા ગુજરાતને પણ ખબર જ હશે કે આનો જવાબ શું છે. તો મિત્રો, આનો જવાબ આપણે આપી દઈએ. તો અહમદ શાહે ગુજરાત રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? તો આનો જવાબ આવે છે આસામલ, હાલનું અમદાવાદ. આ જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું મિત્રો. તો જનરલ નોલેજ બહુ અગત્યનું છે. ફરી એકવાર, તો મિત્રો, જો તમે આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો. ફરી મળીશું આગલા વિડીયોમાં જનરલ નોલેજ સાથે. જય ભારત, જય હિન્દ.